બિંદાસ લાઈફ કોને કહેવાય? મને જ જોઈ લો. ઉપરથી નારિયેલ જેવા કઠણ પણ અંદરથી કોમળ એવા પપ્પા, માયાળુ માં ને વનના વાનર ઉતારે એવા ખાસ 3 મિત્રો. કંઈક ખૂટતું હતું તો એક જ પ્રેમ. છોકરી તો એવી હોવી જોઈએ ને કે એક નજર જોતા જ દિલમાં વસી જાય. જોને આજે નવી વાર્તા આવી છે, જોને આજે નવી વાર્તા આવી છે. आपके बॉयफ्रेंड को बोलो कि मेरे को भूख लगी है. કેમ આજે બાટલો ફાટ્યો? બીજું શું હોય? આ મનુ કોઈને પસંદ જ નહીં કરી રહ્યો ને. कहते हैं किसी को शिद्दत से चाहो तो पूरी कायनात उसे तुमसे मिलाने की साजिश करे. ખબરદાર જો તે મારી દીકરીને બીજી વાર ઉડાવી છે તો તારા ટાંટિયા તોડીને તારા હાથમાં આપી દઈશ. આ છોકરીને બસ તો એક જ જેવું હોય છે, એક જાય તો બીજી આવે. તારા નસીબમાં તો બસ નહીં હોય. बाय द वे आई एम माया. आप कुछ बोलते क्यों नहीं? बोलिए ना कुछ. આમ આશીષ. क्या सुसु करवू छे? તું લઈ જા ને, બિચારો નાનો છે. अरे भाई जल्दी कर यार, मूवी पती जैसे. शांति रखने. एक तो आज चैन बंद नहीं थी. तू सही कह रही थी यार, मानव का किसी लड़की के साथ. कुछ समझ नहीं आ रहा है यार, मैं क्या करूं? तू अपनी लाइफ ऐसे लड़के के पीछे क्यों खराब कर रही है? तुझे कुछ आगे का सोचना होगा. मैं कुछ समझी नहीं. मैं डिवोर्स की बात कर रही हूँ. हर बात पे शक करती है. कहाँ जाता हूँ, किससे मिलता हूँ, अरे टट्टी भी करने जाऊँ तो उसकी भी उसको अपडेट चाहिए. मैं आज अभी इसी वक्त तुमसे हर रिश्ता तोड़ती हूँ. आशना सुनो सुनो मेरी बात. બે ભાભી અને માનવ વચ્ચે સખત ઝઘડો થયો છે. તમારા ડિવોર્સની વાત એટલે તો ખબર ના જ પડવી જોઈએ. લગ્ન ફક્ત 2 વ્યક્તિઓ વચ્ચે નહીં, 2 સોચ અને 2 પરિવાર વચ્ચે પણ થાય. આજે તમે બંને અહીંયા પોતાના જીવનનો સૌથી મોટો નિર્ણય લેવા જઈ રહ્યા છો. હજુ પણ સમય છે. તમને નથી લાગતું કે સંબંધમાં પૂર્ણ વિરામ મૂકવા કરતા અલ્પ વિરામ મૂકવો વધુ સારું રહેશે?